માણસા તાલુકાના ધમેડા ગામે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। સંમેલનમાં રાજકીય આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા। અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી, જેમાં લગ્નમાં થતા ખોટા ખર્ચ, કુરિવાજો દૂર કરવા, કન્યા કેળવણીનો વ્યાપ વધારવા અને શિક્ષણમાં વધુ જાગૃતતા લાવવા તથા સમાજમાં એકતા મજબૂત કરવા હાકલ કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન ઠાકોર, ઋષિ ભારતી બાપુ, દોલતરામ બાપુ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ધારાસભ્ય બકાજી ઠાકોર, ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, જુગલજી ઠાકોર, દીપસિંહ રાઠોડ સહિત પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, રાજકીય સામાજિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ઠાકોરના સમાજના લોકો હાજર રહ્યા। તમામ આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। મંગલસૂત્ર, સોનાની સોની અને સોનાની બુટ્ટી, બીજું કંઈક તો બથડે પાર્ટીઓ બંધ કરવી સમાજની અંદર, કે ભાઈ બથડે પાર્ટીઓ બંધ કરવી। પછી ચોલ્લા કરવા જતો કે અમારો સમાજમાં ઓછામાં ઓછા 50-100 માણસો જાય, એટલે હોમો ધારો કે અમારો કોઈ હગો હોય એને તકલીફ પડી તો અમારા સમાજમાં 10 માણસો જાય, એવું પણ અમારી માગો છે। પ્રકાશજી, ભાજપને કોંગ્રેસને બંનેને તમે આમંત્રણ આપ્યું છે એક મંચ ઉપર, એ બે પાર્ટી સત્તામાં ભાજપ છે, તમે એ પાર્ટી થ્રુ આ માંગ સમાજ સુધી પહોંચાડી રહ્યા છો કે કઈ રીતે? અને જ્યારે બે પાર્ટી એક સાથે છે ત્યારે શું કહેશો? એ તમારો અમારું કોઈ પાર્ટી લેવલનું કોઈ સ્નેહ મિલન નથી, ઓનલી ફોર અમારો સમાજ કે ઠાકોર સિવાય બીજો કોઈ અમારો ઉપદેશ નથી। આપનું શું કહેવું છે? પહેલી વાત તો એ આ માંગ નથી, આ વિનંતી છે સમાજ જોડે। આ માણસા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં અમારો એક જ મુદ્દો છે મોટો, કે જે સમાજમાં કુરિવાજો ચાલી રહ્યા છે, કે મરણ પાછળ ખર્ચો થઈ રહ્યો છે, લગ્નમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે, શિક્ષણનો અભાવ છે, એ બધું અમે સમાજ પાસે અત્યારે વિનંતી કરીએ છીએ કે અમે આ પહેલ કરી છે તો તમે અમારી સાથે। મંગલસૂત્ર, સોનાની સોની અને સોનાની બુટ્ટી, બીજું કંઈક તો બથડે પાર્ટીઓ બંધ કરવી સમાજની અંદર, કે ભાઈ બથડે પાર્ટીઓ બંધ કરવી। પછી ચોલ્લા કરવા જતો કે અમારો સમાજમાં ઓછામાં ઓછા 50-100 માણસો જાય, એટલે હોમો ધારો કે અમારો કોઈ હગો હોય એને તકલીફ પડી તો અમારા સમાજમાં 10 માણસો જાય, એવું પણ અમારી માગો છે। પ્રકાશજી, ભાજપને કોંગ્રેસને બંનેને તમે આમંત્રણ આપ્યું છે એક મંચ ઉપર, એ બે પાર્ટી સત્તામાં ભાજપ છે, તમે એ પાર્ટી થ્રુ આ માંગ સમાજ સુધી પહોંચાડી રહ્યા છો કે કઈ રીતે? અને જ્યારે બે પાર્ટી એક સાથે છે ત્યારે શું કહેશો? એ તમારો અમારું કોઈ પાર્ટી લેવલનું કોઈ સ્નેહ મિલન નથી, ઓનલી ફોર અમારો સમાજ કે ઠાકોર સિવાય બીજો કોઈ અમારો ઉપદેશ નથી। આપનું શું કહેવું છે? પહેલી વાત તો એ આ માંગ નથી, આ વિનંતી છે સમાજ જોડે। આ માણસા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં અમારો એક જ મુદ્દો છે મોટો, કે જે સમાજમાં કુરિવાજો ચાલી રહ્યા છે, કે મરણ પાછળ ખર્ચો થઈ રહ્યો છે, લગ્નમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે, શિક્ષણનો અભાવ છે, એ બધું અમે સમાજ પાસે અત્યારે વિનંતી કરીએ છીએ કે અમે આ પહેલ કરી છે તો તમે અમારી સાથે। અમે એવો પ્રયત્ન કર્યો છેલ્લા 3 મહિનાની આ મહેનત છે, અને આ 3 મહિનામાં અમે અમારા ધર્મગુરુ સમાજના જોતર્યા છે, નવયુવાનો જોતર્યા છે, વડીલોની સલાહ લીધી છે। આવનારી પેઢી માટે અમે બાળકો માટે શિક્ષણના સ્થાન માટે શું કરી શકીએ? ભૂતકાળમાં જે વડીલોએ અમારા સમાજની સંરચના કરી હતી, જે ઘડતર ઘડ્યું હતું, એ આજે પોસાય એવું છે નહીં। રોજબરોજ હમણાં જ આપણે જોયું છે મીડિયા મારફત કે બજારમાં જોયું છે કે દાગીના, સોના ચોદીના ભાવો એટલા આસમાને પહોંચ્યા છે, જ્યાં અમારો સમાજ આ પછાત વર્ગ પહોંચી વળે તેમ નથી। હમણાં કહ્યું એમ 4 દાગીનાની અમે વાત કરી તો લગ્નમાં ખોટા ડીજે સાઉન્ડો બંધ કરવા, બિનજરૂરી બર્થડે પાર્ટીઓ યોજવી નહીં, મરણ થાય તો ખોટા ખર્ચાઓ, કાપડ, બીજું ત્રીજું, આના એવા ખર્ચા અમારા બિન ખર્ચા જે ખરા સમાજના ક્યાંક ને ક્યાંક અમારો પછાત સમય લાવી રહ્યો છે। એટલે આવા ગંભીર પ્રશ્નો અને એનું ચિંતન અને મંથન કરવા માટે અમે ભેગા થયેલા છીએ। આજે જે કાર્યક્રમ યોજાયો એમાં એક જ હરોળમાં અમારા સાધુ સંતો, ધર્મગુરુઓ, સામાજિક તમામ રાજકીય આગેવાનો, કોઈ પ્લેટફોર્મ એક રાજકીય ના ધરાવતું, અને અમે સમાજના તમામ માણસાથી શરૂઆત કરવા જઈ રહ્યા છે કે આવનારા સમયમાં આ શરૂઆત અમારા માણસાથી થાય। આ ધમેડા મુકામે જ્યારે પણ સ્નેહ મિલન હોય, કોઈ સમૂહ લગ્ન હોય, અને આ સમૂહ લગ્ન આવનારા સમયમાં અમે યોજવા જઈ રહ્યા છે। સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ્યારે આજે જે પહેલ કરી છે, આગળ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતના તમામ સમાજોને અમારી એક
ઓળખ આગવી ઊભી થાય અને અમારું એક ઉદાહરણ ઊભું થાય કે ના ભાઈ ઠાકોર સમાજ સમસ્ત માણસા ક્ષેત્રે ઠાકોર સમાજ માણસામાંથી જે પહેલ કરી કુરિવાજો દૂર થાય, શિક્ષણ માટે સમય સારો અપનાવીએ અને ખાસ નિર્વ્યસનોમાં આ સમાજ જોતરાય એ માટે અમારો આજનો પ્રયત્ન. પણ એક પ્રસંગ કરે, એક બર્થડે પાર્ટી કરે કે લગ્ન કરે તો કેટલો ખર્ચો થાય? જો સાહેબ, એક પ્રસંગ કરે કે લગ્ન પ્રસંગ વસ્તુ કે જેમાં વધુ 1.5 થી 2 લાખ ખર્ચો કરી નાખે અને એના કરતાં બીજો અલગ ખર્ચ એટલે 4 લાખની આજુબાજુ ખર્ચો પકે સમાજ. અને એ ખર્ચો પહોંચવા માટે કદાચ એમના પાસે વીઘો જમીન હોય તો એ શું કરે છે ખબર છે? ગીરવે મૂકે છે. અને એ વસ્તુ રિયલી એકદમ ખરાબ વસ્તુ છે અમારા સમાજ. પછી શું થાય છે, લગ્ન થયા પછી પાછો એ માણસ મજૂરી કરવા જાય, એના છોકરાને લઈને પણ મજૂરી કરે અને પછી પતિ પત્નીનું જે જીવન જીવવું જોઈએ ને એવું જીવી શકાતું નહીં. પણ એક કપરી પરિસ્થિતિ પસાર થઈ રહી છે. છેલ્લે અંદર ક્યાંક કલેશ પણ થતો હોય. અમારે આ બધું થવા દેવું નથી. અમારે જો શિક્ષિત માણસ જો પડ્યા હોય અને આ થાય તો અમને ખરેખર અંદરથી તૂટી જઈએ. એટલે રાજકીય નેતાઓને સાથે રાખવામાં આવ્યા છે કે શું? હા, રાજકીય નેતાઓને એટલા માટે સાથે રાખવામાં આવે છે કે ભાઈ તમે પણ એવું કરો કે તમે કોઈ વાડા ભૂલીને સમગ્ર સમાજની અંદર તમે બધા એક થાવ. એક થઈને તમે એવો મેસેજ આપો અને સમાજ તો તમારો મેસેજ આપો જલ્દી પકડે. એટલા માટે કે લોકો તમને ચૂંટી લાવે, તમારી ફરજના ભાગરૂપે તમારે કરવું જ પડે અને કરવાનું જ છે. એ હેતુથી અમે આ કરીએ. વાદ વિવાદ તો બિલકુલ નહીં. ભાજપ કોંગ્રેસ ક્યાંય એ બંનેને સાઈડ પર મૂકીને ફક્ત ને ફક્ત સમાજલક્ષી કાર્યક્રમો, એમાં ખાસ મુદ્દો મારા સાહેબ એવું છે શિક્ષણનો બહુ જ મહત્વ. શિક્ષણ એટલે આ ધમેડા રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.